तो नमस्कार मित्रों, आजना आ ताजा हवामान समाचारों में आप सब मित्रों हार्दिक स्वागत है। मित्रों, आज तारीख 11 ऑगस्ट 2026 અને આજે વાર થયો છે મંગળવાર। તો જાણીશું કે આજે ગુજરાતનું વાતાવરણ કેવું રહેવાનું છે। ગુજરાતના કયા વિસ્તારોમાં આજે સામાન્યથી મધ્યમ તેમજ હળવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। કયા કયા વિસ્તારોની અંદર મિત્રો મેઘરાજા આજે વરસી શકે છે। मित्रों, हवामान विभागे पण आगाही करी छे के आगामी 7 दिवस सुधी हळवाथी मध्यम वरसाद जोवा मळी शके छे। अनेक विस्तारोनी अंदर छूटो छवायो वरसाद जोवा मळी शके छे। तमे जोई शको छो के उदयपुर लागुना विस्तारोनी अंदर तेमज इंदोरना विस्तारोनी अंदर आ तमाम भागोनी अंदर वरसादनी सिस्टम सक्रिय थयेली जोवा मळी रही छे। अने मित्रों, आ सिस्टमना कारणे मध्य गुजरातना विस्तारोनी अंदर तेमज उत्तर गुजरात पूर्व गुजरातना विस्तारोमां वरसादनी शक्यताओ व्यक्त करी छे। मित्रों, हवामान निष्णात अंबालाल पटेले पण गुजरातना घणा भागोनी अंदर सामान्यथी मध्यम तेमज हळवा वरसादनी आगाही करी छे। तो आजे मित्रों वेधर मॉडल द्वारा आपणे जाणीशुं के आजे कया कया विस्तारोनी अंदर वरसाद छे ए जोवा मळी शके छे। जेमां आजे 11 तारीख दरमियान घणा भागोनी अंदर वरसादनी आगाही करवामां आवी रही छे। अमदावाद लागुना विस्तारोथी लईने गांधीनगर, कपड़वंज, कठलाल तेमज बालासिनोर, લુણાવાડાના વિસ્તારો હોય, બાયડના વિસ્તારો, ડેમઈ, માલપુરના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો કે જે વેધર મોડલ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે તે મુજબ આ ભાગોની અંદર મિત્રો વરસાદ છે એ જોવા મળી શકે છે। વાદળોનો ઘેરાવો આ ભાગોમાં વરસાદ વરસાવી શકે છે। વધુમાં વિસ્તારો ઉપર એક નજર કરીએ તો ખેડા, નડિયાદ, ડાકોરના વિસ્તારો હોય, કાલોલ, ગોધરાના વિસ્તારો, આણંદના વિસ્તારોમાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। વધુમાં વિસ્તારો ઉપર એક નજર કરીએ તો ઉમરેઠ તેના આસપાસના ગામડાઓમાં પણ વરસાદ છે એ જોવા મળી શકે છે। તેમાં મિત્રો વધુમાં જાણીએ તો ડભોઈના વિસ્તારો હોય, વગોડિયા, વડોદરા, બોડોલી, છોટાઉદેપુરના વિસ્તારોમાં પણ મિત્રો વરસાદ છે એ જોવા મળી શકે છે। તેના આસપાસના વિસ્તારોમાં પણ મિત્રો વાદળો વરસાદ લાવી શકે છે। આ સાથે નેત્રંગના વિસ્તારો હોય, ડેડિયાપાડા, રાજપીપળા, કાવડિયાના વિસ્તારોમાં પણ મિત્રો વરસાદ છે એ જોવા મળી શકે છે। ધીમે ધારે વરસાદની શરૂઆત થતી જોવા મળી શકે છે। તો દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વ્યારાના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। વધુમાં વિસ્તારો ઉપર એક નજર કરીએ તો દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોની અંદર વાદળછાયા વાતાવરણ વચ્ચે વાપી, વલસાડના વિસ્તારો હોય, આહવાના વિસ્તારો, નવસારી, વ્યારાના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી શકે છે। નાસિકના વિસ્તારોમાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। उत्तर गुजरातना विस्तारों पण मित्रों प्रांतिज, विजापुर, माणसा, हिम्मतनगरना विस्तारों तेमज ईडर, खेरालू आ भागोनी अंदर पण वरसाद जोवा मळी शके छे। वधुमां जाणीए तो मेघरजना विस्तारो होय, भीलोडाना विस्तारो, डुंगरापुરના विस्तारोमां पण वरसाद जोवा मळी शके छे। ऊंझा, सिद्धपुરના विस्तारोमां पण मित्रों वरसादनी आगाही करवामां आवी रही छे, जे वेधर मॉडल द्वारा दर्शाववामां आवी रही छे। वधुमां पालनपुરના विस्तारोमां पण वरसाद जोवा मळी शके छे। दांताना विस्तारो होय, खेडब्रह्माना विस्तारो, ईडर तेना आसपासना गामडाओ होय, आ भागोमां पण मित्रों वरसाद छे ए जोवा मळी शके छे। बपोરના समयगाळा दरमियान आ तमाम भागोनी अंदर वरसादनी शक्यताओ व्यक्त करवामां आवी रही छे। तो सांजना समयगाळा दरमियान पण घणा भागोनी अंदर गाजवीज साथे मित्रों तमे जोई शको छो के वरसाद दर्शाववामां आवी रह्यो छे। ते मुजब मित्रों वरसाद वरसी शके छे। बाकी मित्रों આજે તમારા વિસ્તારોની અંદર વાતાવરણ કેવું છે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી અમને ખ્યાલ આવે કે તમારા વિસ્તારોની અંદર વરસાદ છે કે નહીં। હવે મિત્રો 12 તારીખે વહેલી સવારે પણ તમે જોઈ શકો છો કે સિસ્ટમનો ઘેરાવો લંબાયેલો જોવા મળી રહ્યો છે। મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમની વધુ અસર જોવા મળે તેવી મિત્રો આગાહી દર્શાવવામાં આવી રહી છે। અહીં મિત્રો તમે મેપમાં જોઈ શકો છો કે ગાંધીનગર લાગુના વિસ્તારોથી લઈને વીરગામના વિસ્તારોની અંદર મહેસાણાના વિસ્તારો, પાટણ, રાધનપુર, પાલનપુર, ઈડરના વિસ્તારોની અંદર પણ 12 તારીખ દરમિયાન વરસાદની શક્યતાઓ છે। ડુંગરાપુરના વિસ્તારોમાં પણ મિત્રો વરસાદ છે એ જોવા મળી શકે છે। ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ હળવા વરસાદની આગાહી છે। તો મધ્ય ગુજરાતના અમદાવાદ લાગુના વિસ્તારોથી લઈને નડિયાદ, ગાંધીનગર, બાયડ, લુણાવાડા, ડેમઈ, ગોધરા, ઠાસરાના વિસ્તારો હોય, આ ભાગોમાં પણ વરસાદ જોવા મળી શકે છે। વધુમાં વિસ્તારો ઉપર એક નજર કરીએ તો 12 તારીખ દરમિયાન તમે જોઈ શકો છો કે ખંભાત, વડોદરા, વગોડિયા, બોડોલી, છોટાઉદેપુર, કાલોલ, સાવલી, આણંદ, પેટલાદ, નડિયાદ, ખેડાના વિસ્તારો, ડાકોર, ઉમરેઠ તેના આસપાસના ગામડાઓ, કઠલાલ, કપડવંશ તેના આસપાસના ગામડાઓ હોય, બાલાસિનોર, ગોધરાના વિસ્તારોમાં પણ મિત્રો વરસાદ છે એ જોવા મળી શકે છે।
જે વેધર મોડલ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે। તો ભાવનગર, ભરૂચ, ડેડિયાપાડા, રાજપીપળા આ ભાગોમાં પણ મિત્રો વરસાદ છે એ જોવા મળવાનો છે। એટલે કે ઘણા ભાગોની અંદર સામાન્યથી મધ્યમ હળવો વરસાદ જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાતના પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર મિત્રો વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। સિસ્ટમની અસર ઘણા ભાગોની અંદર જોવા મળવાની છે। 3 થી લઈને 4 ઇંચ સુધીના વરસાદ વરસે તેવી શક્યતાઓ છે। ભારે વરસાદની શક્યતાઓ નથી, પણ હળવાથી મધ્યમ વરસાદ છે એ જોવા મળી શકે છે। તમે જોઈ શકો છો કે સિસ્ટમનો પટ્ટો ઘણા ભાગોની અંદર કવર કરતો જોવા મળી રહ્યો છે, જેના લઈને ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ તેમજ હળવો વરસાદ વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે। અને આગામી દિવસોની અંદર મગા નક્ષત્રનો વરસાદ વરસે તો સારું પાણી ગણાય છે તેવું પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। ઉદયપુર લાગુના વિસ્તારો છે, જોધપુર તેમજ બીકાનેરના વિસ્તારોની અંદર મિત્રો વરસાદ છે એ જોવા મળી શકે છે। આમ મિત્રો 11, 12 અને 13 તારીખ દરમિયાન ઘણા ભાગોની અંદર છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। અમુક વિસ્તારોની અંદર સારો એવો વરસાદ પણ જોવા મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। 12 તારીખ દરમિયાન ઘણા ભાગોની અંદર પણ મિત્રો વરસાદ છે એ જોવા મળવાનો છે। તો 13 તારીખ દરમિયાન પણ ઘણા ભાગોની અંદર વરસાદ વરસે તેવું મોડલો દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે। છૂટાછવાયા વિસ્તારો છે જેમાં સૌરાષ્ટ્રના મોરબી, રાજકોટના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો કે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ખાસ કરીને કચ્છ લાગુના વિસ્તારોની અંદર વધારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી નથી, પણ ઘણા ભાગોની અંદર મિત્રો વરસાદ છે એ જોવા મળવાનો છે। મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ છે એ જોવા મળવાનો છે। 14 તારીખ દરમિયાન વરસાદની તીવ્રતા ઘટે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં સામાન્યથી મધ્યમ હળવા વરસાદના ઝાપટા વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આગામી દિવસોની અંદર મિત્રો જો બંગાળની ખાડીની અંદર મજબૂત લો પ્રેશર અથવા તો સિસ્ટમ બને અને સિસ્ટમ ધીમે ધીમે ગુજરાત ઉપર આવે તો ગુજરાતના ઘણા ભાગોની અંદર આગામી દિવસોની અંદર મિત્રો સારો વરસાદ વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો હવેથી મિત્રો આપણે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ જાણવાના છે અને તેમનું અનુમાન છે તે પ્રમાણે 17 થી લઈને 19 ઓગસ્ટ દરમિયાન મગા નક્ષત્રમાં વરસાદના ઝાપટા પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને મગા નક્ષત્રનો વરસાદ સારો રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। અને તેમણે જણાવ્યું છે કે આ વરસાદની ખેંચ અનુભવતા વિસ્તારોમાં ખેડૂતો માટે રાહતરૂપ બની શકે છે। વધુમાં જાણીએ તો મિત્રો આજથી લઈને 16મી ઓગસ્ટ સુધી રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે। આ સાથે 3 દિવસ ભારે વરસાદની પણ આગાહી છે, જેમાં મિત્રો 4 દિવસ સુધી ગાજવીજની પણ આગાહી આપવામાં આવી છે। તો હવેથી મિત્રો હવામાન વિભાગે શું જણાવ્યું છે તેના ઉપર પણ એક નજર કરીએ, જેમાં મિત્રો તેમણે જણાવ્યું છે કે ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ અને નજીકના છત્તીસગઢ પર બનેલું લો પ્રેશર ક્ષેત્ર હવે ધીમે ધીમે નબળું પડી રહ્યું છે, જો કે તેની સાથે જોડાયેલું ચક્રવાતી પરિભ્રમણ હજુ પણ સક્રિય છે। આ સિસ્ટમની અસરથી મધ્ય અને પશ્ચિમ ભારતમાં વરસાદની ગતિવિધિ ચાલુ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। ચોમાસાની ધરી હાલ બીકાનેરથી ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને ઓડિશાથી થઈને પૂર્વ મધ્ય બંગાળની ખાડી સુધી વિસ્તરેલી છે। આ દરમિયાન ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી અને આસપાસના વિસ્તારોમાં ઉપરના વાતાવરણમાં ચક્રવાતી પરિભ્રમણ પણ સક્રિય છે। તેના પ્રભાવના હેઠળ 12 ઓગસ્ટની આસપાસ આ વિસ્તારોમાં વધુ એક લો પ્રેશર સિસ્ટમ બને તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરી છે। આ નવી સિસ્ટમ સક્રિય બને તો આગામી દિવસોમાં પણ વરસાદની ગતિવિધિમાં ફરી વધારો થઈ શકે છે। તો હવેથી આજે 11 ઓગસ્ટે કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે તે પણ જાણી લઈએ, જેમાં અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર આ જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ખેડા, આણંદ તેમજ ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, ભાવનગર, બોટાદ, વડોદરા, નર્મદા, સુરત, તાપી, નવસારી, ભરૂચ, વલસાડ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે।